તો કચ્છમાં પોલીસ પર હુમલો કરનારા બુટલેગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। ગળપાદર જેલમાં બુટલેગર યુવરાજસિંહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે। સરપ્રાઇઝ ચેકિંગમાં યુવરાજસિંહ સહિત 6 લોકો ઝડપાયા છે। જેલની છત પરથી બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા રોકડા મળ્યા હતા। દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે। પોલીસ પર હુમલો કરવા મામલે યુવરાજસિંહની ધરપકડ થઈ હતી। તો કચ્છમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। ગળપાદર જેલમાં બુટલેગર યુવરાજસિંહ દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે અને જેને લઈને હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે। સરપ્રાઇઝ ચેકિંગમાં યુવરાજસિંહ સહિત 6 લોકો ઝડપાયા છે। જેલની છત પરથી બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે। દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે। પોલીસ પર હુમલો કરવા મામલે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે જેલમાં બંધ હતો અને હવે જેલમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયો છે। કચ્છમાં પોલીસ પર હુમલો કર્યા બાદ આ બુટલેગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છમાં પોલીસ પર હુમલો કરનાર બુટલેગરનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। જેલમાં દારૂની મહેફિલો માણી રહ્યા છે। કચ્છની જે ગળપાદર જેલ છે તેમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આકસ્મિક ગત મધરાતથી જે રીતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। નોંધનીય છે કે પોલીસની વિવિધ ટીમો દ્વારા એક સાથે ગળપાદર જેલમાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી। તે દરમિયાન જેલમાં બંધ 6 જેટલા કેદી નશાની હાલતમાં તેમને મળી આવ્યા હતા। તે ઉપરાંત દારૂની એક બોટલ મળી આવી હતી અને જે મોબાઈલ પણ મળી આવ્યા છે। સમગ્ર ઘટનાની અંદર ચોંકાવનારી વિગતો એ છે કે પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવીને હત્યાને અંજામ કોશિશ કરનાર જે યુવરાજસિંહ જાડેજા અને નીતા ચૌધરી જે કેસનો જે એક અન્ય જે બુટલેગર હતો યુવરાજસિંહ જાડેજા, તે પણ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં મળી આવ્યો છે। એટલે કે પોલીસ પર જે રીતે હત્યાના કોશિશ કરવાના ગુનામાં બંધ જે આરોપી છે તેને જેલની અંદર જે દારૂની સગવડ પૂરી મળી રહી છે, તેને અંદર દારૂની મહેફિલ માણતા તે હાલ પોલીસના હાથે ફરી એકવાર ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે અનેક પ્રશ્નો અહીંયા જેલ પ્રશાસન પર ઉઠી રહ્યા છે। હાલ તો પૂર્વ કચ્છ પોલીસની જે સરપ્રાઇઝ ચેકિંગની અંદર જેલની છતની જે માથેનો ભાગ છે ત્યાંથી પણ 50,000 જેટલી બિનવારસી જે રૂપિયા મળી આવ્યા છે। એટલે કે એક તબક્કે અનેકવિધ પ્રશ્નો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે, પરંતુ હાલ તો 6 જેટલા બંદી જે કેદી છે તેઓ જેલની અંદર દારૂની મહેફિલ માણતા ચોક્કસથી ઝડપાઈ ચૂક્યા છે। તમામ જે 6 આરોપીઓ છે તેમની હાલ મેડિકલ રિપોર્ટ માટે મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવશે। તે ઉપરાંત તમામ જે 6 આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ FIR પણ નોંધવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે જેલ પ્રશાસનની અંદર આ પ્રકારના કેદીઓને જે સવલતો આપવામાં આવે છે તેને લઈને જે ગૃહ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું, ત્યાર ફરી એકવાર પોલીસ વડાની સૂચનાથી ગળપાદર જેલમાં પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જી બિલકુલ ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો ગળપાદરની જેલમાં દારૂની મહેફિલ અંગે એસપીએ બોલવાનું ટાળ્યું છે। વીટીવી ન્યૂઝે સવાલ કરતા એસપી સાગર બાગમારે ફોન કાપી દીધો અને સવાલોથી તેઓ અડગા રહ્યા છે। ગળપાદરની જેલમાં દારૂની મહેફિલનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે।